આ તમે જોઈ શકો છો, આ વોર્ડ નંબર 2ના વિસ્તારમાં માયાભાઈનું ઘર છે, જ્યાં અહીંયા બ્લોક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાસ થયેલા હતા. આ પાસ થયેલા બ્લોક આ બ્લોક અહીંયા તમે એની હાલત જોઈ શકો છો, નબળી ગુણવત્તાવાળા અને ઓછા માલ મટીરિયલવાળા છે, તે આપ જોઈ શકો છો. અને અહીંયા આ ગાડી ટ્રક છે, આજથી 5-7 દિવસ પહેલાં અહીંયા નાખેલા બ્લોક છે. આ બ્લોક સંપૂર્ણપણે અહીંયા જમીનમાં દટાઈ ગયા છે, જેની કામગીરી પણ સારી નથી. અને આ બ્લોક જે પાથરેલા છે, આ બ્લોક આની પહેલાં મલેકવાડા વિસ્તારમાં આવેલા હતા. ત્યાં આ બ્લોકને અમે રિજેક્ટ કરી અને ત્યાં એક સારા નવા એવા બ્લોક નખાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં જે રિજેક્ટ કરેલા બ્લોક આ વિસ્તારમાં નખાવી દેવામાં આવ્યા છે. આના જે કોન્ટ્રાક્ટર છે રમેશભાઈને અમે ટેલિફોનિક પણ વાત કરેલી હતી કે તમારું કામ જ્યાં પાટણમાં વોર્ડ નંબર 2 અથવા 3માં ચાલતું હોય તો તમે ત્યાં સારી ગુણવત્તાવાળા બ્લોક વાપરો. અને વિકાસ જ જો આપણે કરવો હોય ધારાસભ્યની ગ્રાન્ટ, તો પૂરેપૂરો વિકાસ થવો જોઈએ, નહીં કે ભ્રષ્ટાચારવાળો વિકાસ. બરાબર? તો અમારી એક આ માંગ છે એક જાગૃત નાગરિક તરીકે કે આ જે બ્લોક અહીંયા પાથરેલા છે તે હલકી ગુણવત્તાવાળા છે, તેથી નવા આ બ્લોક કઢાવી અને નવા સારી ગુણવત્તાવાળા નાખવા વિનંતી.